ટુ વ્હીલર પર। અને સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે તમારી પાછળ જે બેસનાર વ્યક્તિ હશે એણે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પતી ગઈ છે। ચૂંટણી સુધી પોલીસ એકદમ શાંત હતી અને હેલ્મેટ વગરના જે વાહન ચાલકો છે એને દંડ નહોતો કરવામાં આવતો, પરંતુ હવે ચૂંટણી પતી ગઈ છે અને હવે પોલીસ પણ જાગી ગઈ છે અને હવે ગુજરાતની અંદર એક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। એટલે હવે જો તમે હેલ્મેટ વગર પકડાશો તો દંડ થશે, એનું ધ્યાન રાખજો। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com। ગુજરાતની અંદર હેલ્મેટનો ઇસ્યુ ઘણા વર્ષોથી ચર્ચામાં છે, કારણ કે ગુજરાત પોલીસ ઘણી વખત જાહેરાત કરે કે હેલ્મેટ પહેરીને વાહન ચલાવો। આમ એક રીતના જોવા જઈએ તો બહુ જ સારી વાત છે, કારણ કે આ વાહન ચાલકોની સુરક્ષા માટે બહુ જ જરૂરી છે કે તમે હેલ્મેટ પહેર્યું હોય। અકસ્માત થાય ત્યારે તમારો જીવ બચવાની શક્યતા વધી જાય છે અને ઘણા કિસ્સામાં એવું બન્યું પણ છે કે એક્સિડન્ટ થયો હોય અને હેલ્મેટ પહેર્યું હોય તો તમે બચી ગયા હોય અને હેલ્મેટ નહીં પહેર્યું હોય તો ગંભીર ઇજાઓ થાય, એવું બન્યું છે। હવે હમણાં થોડા સમય પહેલાં એક ભારે વિવાદ ઊભો થયો હતો કે હેલ્મેટ વખતે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે ભાઈ હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી, હેલ્મેટ પહેરવું જોઈએ પરંતુ ફરજિયાત નથી। અને ગુજરાત પોલીસને એવું પણ કીધું હતું કે જે કોઈ હેલ્મેટ વગર પકડાય એને ગુલાબનું ફૂલ આપવું એટલે બીજી વખત એને યાદ રહે અને એ હેલ્મેટ પહેરતો થાય। અને હમણાં ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી એટલે પોલીસ પણ એટલી બધી કડક નહોતી કે હેલ્મેટ પહેર્યા વગર કોઈ બાઇક ચલાવતું તો પોલીસ એટલું પકડતી નહોતી, પરંતુ હવે ચૂંટણી પતી ગઈ છે એટલે ગુજરાત પોલીસે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે કે 1 મેથી 31 મે સુધી હેલ્મેટ ડ્રાઈવ ચાલશે। એટલે હેલ્મેટ વગરના કોઈ પણ પકડાશે તો 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। આમાં સાથે સાથે સરકારી કર્મચારીઓ, સરકારી અધિકારીઓ માટે પણ એક વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે સરકારી અધિકારી કે કર્મચારી પણ હેલ્મેટ વગર પકડાય તો દંડ કરાશે। અને સરકારી ઓફિસોની બહાર ટ્રાફિક પોલીસને મૂકી દેવામાં આવશે, એટલે કોઈ સરકારી અધિકારી હેલ્મેટ વગર જાય કે નીકળે તો એને પકડીને દંડ કરવામાં આવશે। એટલે ગુજરાતના લોકો હવે સમજી લે કે તમારે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। 31 મે સુધીનું અત્યારે નોટિફિકેશન છે, એટલે 31 મે સુધી જો ઘરની બહાર હેલ્મેટ વગર નીકળશો ટુ વ્હીલર પર, અને સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે તમારી પાછળ જે બેસનાર વ્યક્તિ હશે એણે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। એટલે અત્યાર સુધી તો વાહન ચાલક જ નહોતો હેલ્મેટ પહેરતો, પાછળવાળાની વાત તો પછી આવે, પરંતુ વાહન ચાલક જ નહોતો પહેરતો, તો હવે તો વાહન ચાલકે પણ પહેરવું પડશે અને એની પાછળ બેસનારા વ્યક્તિએ પણ પહેરવું પડશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।